ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। તો જ્યારે રાજકોટની પોલીસ કમિશનર કચેરી ખાતે ગુજરાતના રાજ્યના ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી અને આ કોન્ફરન્સમાં જ્યારે 4 એસીપી અને સીઆઈડી અને એસીઆર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે આ તકે 5 કલાકની કોન્ફરન્સના પૂરી થતા ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી। તો આ તકે પત્રકાર પરિષદમાં ડીજીપી દ્વારા ગુજરાત પોલીસ દ્વારા વર્ષ દરમિયાન કરેલ કામગીરી અંગે જણાવ્યું હતું અને ક્રાઇમ કોન્ફરન્સમાં પાછલા મહિનામાં સમીક્ષા કરવામાં આવી હતી। પાછલા મહિના દરમિયાન ગુજરાતના તમામ એકમોમાં સરાહનીય કામગીરી થઈ છે। તો જ્યારે પોલીસ સામે પડકારો અનેક છે, મુખ્યત્વે સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા, નાર્કોટિક્સ સહિત તમામ બાબતોનું ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ ઉપરાંત વ્યવસ્થાઓને વધુ વેગ આપવા ચર્ચા કરવામાં આવી રહ્યું છે। તો નવો રોડ મેપ બનાવવાની પણ તૈયારીઓનું મંથન કરી રહ્યા છે। તો હાલમાં ગુજરાત પોલીસે 3 પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે। જ્યારે પ્રથમ છે તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ, જેમાં ગત મહિનામાં દરમિયાન 570 પ્રોગ્રામોનું આયોજન કરી 17.47 કરોડનો મુદ્દામાલ પાછો આપવામાં આવ્યો છે। બીજો પ્રોજેક્ટ છે 3 વાત તમારી અને 3 વાત અમારી, જે દર 2 મહિનેના આ કાર્યક્રમ કરવામાં આવે છે। તો ગત મહિને કુલ 1428 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। ત્રીજો પ્રોજેક્ટ છે જેમાં 1 કરતાં વધુ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયેલા આરોપીઓ માટે મેન્ટર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 8640 આરોપીઓ છે, જેમાં 1 આરોપીઓ ઉપર 1 પોલીસની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કે 8640 પોલીસના આ આરોપીઓની જવાબદારીઓ આપી છે। તો તેઓએ ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટેની જવાબદારી તેમની રહેશે। આમ કરવાથી મિલકત સંબંધિત ગુનાઓમાં ઘટાડો થયો છે અને સાયબર ક્રાઇમ પોલીસ માટે મોટો પડકાર છે। એક મહિનામાં સાયબર ફ્રોડની 14.78 કરોડની રકમ ગુજરાત પોલીસે લોકોને પરત આપવામાં આવી છે। ચાલુ વર્ષ દરમિયાન કુલ 108 કરોડથી વધુ રકમ લોકોને પરત આપવામાં આવી છે। જ્યારે પોલીસના પાછલા મહિનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ માટે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક મહિનામાં 500થી વધુ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 171 પ્રોહિબિશન કેસમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। એટલું જ નહીં, વ્યાજખોરો સામે પણ કડક કાર્યવાહી કરી 1 મહિનામાં 38 વ્યાજખોરો સામે કાર્યવાહી કરી 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે દારૂના નશા કરવાની કાર્યવાહીમાં ગત મહિને ગુજરાત પોલીસે કુલ 32 કરોડની કિંમતનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે।